સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્રની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં પ્રતિબંધ બાદ સુરત મનપા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મનપાના તમામ ઝોનમાં હાથ ધરાયું છે સઘન ચેકિંગ। વિવિધ ઝોનમાં 100 સંસ્થાઓની તપાસ કરાઈ છે તો એનાલોગ ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન 68 કિલો જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળી આવ્યો છે અને મળી આવેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, એનાલોગ પનીરને લઈને કયા પ્રકારે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સરકાર દ્વારા એનાલોગ પનીર હોય, ચીઝ હોય કે બટર ઉપર જે રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને સુરત આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું। 100 કરતા વધુ સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને સુરતમાં વેચાતું 68 કિલો કરતા વધુ પનીર, ચીઝ અને બટરનો જે માલ હતો તેનો નાશ કરવામાં આવ્યો છે। જોકે સત્તાવાર જાહેરાત થઈ અને આરોગ્ય વિભાગના દરોડા પાડતા વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને પોતાની પાસે રહેલો તમામ માલ મોટાભાગે સગે વગે કરી નાખ્યો હતો। જે વેપારીઓને ત્યાં માલ પકડાયો તેવા 68 કિલો માલનો નાશ કરવામાં આવ્યો છે અને આને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અત્યાર સુધી આ તમામ વસ્તુ વેચવાની છૂટ હતી, પણ જે રીતે સરકારે પ્રતિબંધ મૂકતા જ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તમામ વેપારીઓને ત્યાં દરોડા બાદ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરતા વેપારીઓમાં હાલ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતનો આ મામલો કે જ્યાં એનાલોગ પનીરને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ચીઝ, બટર અને એનાલોગ પનીર સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને વિવિધ એકમો પર તપાસ કરવામાં આવી રહી છે। પાટણમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો મામલો સામે આવ્યો છે અને આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ટિકિટ વહેંચણીમાં ભાજપને ફાયદો કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરના ગંભીર આક્ષેપ। જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે જોડાયેલા હોવાના બાબુજી ઠાકોરના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। તો 2024 લોકસભામાં પાટીદાર મત અપાવવામાં એમએલએ નિષ્ફળ ગયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। તો કોંગ્રેસને હરાવવા આંતરિક રીતે કામ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભાજપ સાથે જોડાયેલા નેતાઓને ખુલ્લા પાડવાની બાબુજી ઠાકોરની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આદરણીય રાહુલ ગાંધીજીને મળીને પણ અમે એની રજૂઆત કરવાના છીએ અને આ લોકો કે જે ભાજપ સાથે પડેલા છે, ભાજપ સાથે એમની કયો શોર્ટકટ છે, એને અમે ખુલ્લું કરવાનું હવે જરાય પણ શરમ સંકોચ રાખવાના મૂડમાં નથી। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, કોંગ્રેસમાં અંદરો અંદરનો વિખવાદ સામે આવી રહ્યો છે, બીજી તરફ આક્ષેપ પણ થઈ રહ્યા છે કે જે કોંગ્રેસના નેતા છે તે ભાજપમાં ભળી ગયા છે, એટલે આખો મામલો શું છે? ચોક્કસથી કોમલ, જે રીતના સ્વાભાવિક રીતે ગત 7 તારીખે દિલ્હી ખાતે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે જે ઉત્તર ગુજરાતનું કોંગ્રેસનું ડેલિગેશન મળે છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો અત્યારે ગરમાય છે અને તેને લઈને જે પાટણ જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખો, ચાહે બાબુજી ઠાકોર હોય, શંકરજી ઠાકોર હોય, તેની સાથે સાથે કોંગ્રેસના જે અગત્યના નેતા જે પહેલા પણ રહી ચૂક્યા હોય અને અત્યારે પણ હોય તેવા તમામ લોકોએ અત્યારે સાથે થઈને પાટણના જે સર્કિટ હાઉસ હતી ત્યાં આગળ પ્રેસ કરી હતી ને તેમાં જે અત્યારે પાટણના ધારાસભ્ય હોય કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હોય, સાથે સાથે તમામને તેમને આડે હાથ લીધા હતા અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના અંદર તમામ જે કોંગ્રેસના અત્યારે નેતાઓ હોય છે જે અત્યારે ચાલુમાં છે તેમના ઉપર ગંભીર રીતે આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચાહે તાલુકા પંચાયતના અંદર હાર થઈ હોય, જિલ્લા પંચાયતના અંદર હાર થઈ હોય કે નગરપાલિકાના અંદર હાર થઈ હોય, તે તમામ બાબતને લઈને જે પણ નેતાઓ છે તેમના ઉપર આક્ષેપો કર્યા હતા અને તેમની સાથે તેમ પણ કહ્યું હતું કે તે લોકો ભાજપ સાથે જોડાયેલા હતા અને ભાજપના કહેવા પ્રમાણે તેમને ટિકિટોની વેચણી કરી હતી। જે તેમના મનપસંદ મળતળિયા હોય તેમના ઉપર તેમને કળશ ઢોળ્યો હતો અને તેમને કહ્યું હતું કે મળતળિયા લોકોને ટિકિટો આપે છે, તેમજ ભાજપના ઈશારે ટિકિટો આપે છે અને આ તમામ સાંઠગાંઠ છે તે અમે ટૂંક જ દિવસોના અંદર બહાર પાડીશું અને આ તમામ બાબતોને લઈને હવે જે પૂર્વ પ્રમુખોની ટીમ અત્યારે એકઠી થઈ હતી પીસી કરવા માટે, તે લોકો હવે રાહુલ ગાંધી પાસે જશે, મલ્લિકાર્જુન ખડગે પાસે જશે અને આ તમામ બાબતને લઈને રજૂઆત કરશે। સ્વાભાવિક રીતે જે રીતના ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી
લોકસભાની ચૂંટણીના અંદર ચંદનજી ઠાકોર જે કોંગ્રેસથી ઉમેદવારી કરતા હતા તેમને પણ ખૂબ જ 25 થી 30 હજાર જેટલા ઓછા વોટથી તેમને હાર મળી હતી. તે હારને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર હારનું ઠીકરું ઢોળ્યું હતું અને કહ્યું હતું કે અમે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે 80,000 જેટલા વોટ ઠાકોર સમાજના કિરીટ પટેલને મળે છે, પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીના અંદર 20,000 જેટલા વોટ પણ પાટીદાર સમાજના ના આપી શક્યા. સાથે સાથે તેમને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરજી દેસાઈ ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને જે તેમનો આસ્થા સાથેનો નાતો જોડાયેલો હતો તે નાતા ઉપર ગંભીર આક્ષેપો કરીને કહ્યું હતું કે જ્યારે ચૂંટણીના અગત્યના દિવસો હોય છે, ચૂંટણી પ્રચારમાં ફરવાના હોય છે, ચૂંટણીના મુદ્દાઓ લાવવાના હોય છે, તે સમયે આ માત્ર તેમની માતાજીની આસ્થા હતી તેવા દિવસો તે ભૂવાપણીમાં નીકળ્યા હતા અને જેના કારણે હાર પાટણ જિલ્લા કોંગ્રેસને મળી હતી. આ બાબતને લઈને અત્યારે જે રીતના અત્યારે ડેલિગેશન ઉત્તર ગુજરાતનું એક બાજુ દિલ્હી જાય છે ત્યારે બીજી બાજુ જે અમિત ચાવડાને લઈને જે મુદ્દો ગરમાય છે તેને લઈને અત્યારે પાટણ જિલ્લાના પૂર્વ કોંગ્રેસના પ્રમુખો હોય, સાથે સાથે તેમના જે અંગત આગેવાનો હોય તેમને લઈને અત્યારે પાટણના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કરી હતી અને અત્યારે ક્યાંક ને ક્યાંક જે પાટણ જિલ્લાના અંદર ઉકળતો ચરુ કોંગ્રેસના અંદરનો મતભેદનો તમામ મામલો સામે આવી ગયો છે અને સ્વાભાવિક રીતે હવે એકબીજા પર આક્ષેપબાજી ચાલી રહી છે. કોમલ. જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટના રાજકારણમાં વધુ એક પક્ષ પલટાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી અને રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઈ ઉધરેજા સાથી મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. કોંગ્રેસ પ્રવેશ બાદ રણછોડભાઈએ ભાજપ પર અન્યાયનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ચુવાડિયા સમાજને રાજકીય પ્રતિનિધિત્વ ન મળતું હોવાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે ટૂંક સમયમાં કોળી સમાજનું સંમેલન યોજવાની પણ જાહેરાત કરી છે. તો નોંધનીય છે કે રણછોડભાઈ ઉધરેજાના ભાભી કંકુબેન ઉધરેજા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર છે. આથી ઉધરેજાના કોંગ્રેસ પ્રવેશથી રાજકોટના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કે ચૂંટણીઓ આવે ત્યારે આગેવાનોને યાદ કરવામાં આવે છે, બાકી તો કોઈ વસ્તુ જે હાલે છે. સમાજ કાયમી ધોરણે શોષિત છે. અમારા સમાજને ભાજપથી સરકારનો એક પણ લાભ મળ્યો નથી. એટલે આવનારા સમયમાં સમાજ માટે પણ અમે ચિંતા કરીએ છીએ અને ગરીબ સમાજ માટે અમે ચિંતા કરીએ છીએ. કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે સ્વાગત કરું છું. રાજકોટ જિલ્લાના જેતપુર પીજીવીસીએલ ડિવિઝનમાં સરકારી મટીરીયલના કથિત ગેરવહીવટ અને ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. આરફિન ઇન્ડિયા કંપનીનો 12.5 કિલોમીટર જેટલો ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, શ્યામ શેલ કંપનીના લોખંડના 9 મીટર ઊંચા 30 જેટલા વીજ થાંભલા અને 400 નંગ પિન, આ તમામ સામાનનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું. આમ સરકારી કેબલ, વીજ થાંભલા અને અન્ય સામાન ખાનગી સોલાર કંપનીઓને વેચી દેવાયા હોવાના આક્ષેપ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ગેરરીતિ સામે આવતા 2 નાયબ ઇજનેર સહિત કુલ 5 અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ વિભાગીય તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે. અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ થયા પછી ફાઇનલ આઉટકમ આવે એટલે કોઈને વેચ્યા છે કે શું છે તપાસ થયા પછી ખબર પડે. ગીર સોમનાથમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વેરાવળમાં યુવક પર આખલાનો હુમલો થયો અને બાઇક પર કામે જતા યુવક પર આખલાએ હુમલો કર્યો તો હાથ પગ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. રખડતા પશુઓના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તો ગીર સોમનાથના વેરાવળમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. વાળંદ સોસાયટીમાં બાઇક પર કામે જઈ રહેલા યુવક પર અચાનક આખલાએ હુમલો કર્યો. આખલાના હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. હાથ પગ અને છાતીના ભાગે ઇજાઓ થતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માત અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે.
ત્યારે પશુઓના ત્રાસને કાબૂમાં લેવા તંત્ર ક્યારે નક્કર કામગીરી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચના પાનોલીમાં ધ્રુજાવી દેતી ઘટના. ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે. મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. મોબાઈલ ખેંચતા મુસાફર ટ્રેનમાંથી પટકાયો હતો. ટ્રેનમાંથી પટકાતા મુસાફર યુવકનું મોત નીપજ્યું છે. ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ દરમિયાન એક યુવકનું કરુણ મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ પાનોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠેલા એક યુવકે ચાલતી ટ્રેનના દરવાજા પાસે બેઠેલા યુવકનો મોબાઈલ ઝૂંટવવાનો કથિત પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં બેઠેલો યુવક સંતુલન ગુમાવી ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ કરનાર કથિત સ્નેચર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવતા પોલીસે ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને તેની શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માત, મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.